માંજલપુર પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે। નીરસ મતદાન વચ્ચે ભારે હોબાળો પણ રહ્યો। આચારસંહિતા ભંગના આક્ષેપો વચ્ચે વિવાદ। ભાજપ અને કોંગ્રેસ કાર્યકરોની વચ્ચે ઘર્ષણ થયું। મારામારીના પણ મામલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। સમગ્ર વિસ્તારમાં 44% મતદાનનો અંદાજ છે। વડોદરા શહેરની માંજલપુર બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણી છે તે આજે પૂર્ણ થઈ છે અને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે હાલ જે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જે ચૂંટણીની સામગ્રી છે તેને જે ચૂંટણી અધિકારી છે તેમના દ્વારા પેક કરવામાં આવી રહી છે। ઈવીએમ તેમજ વીવીપેટ આ તમામ જે સાધન સામગ્રી છે તેને હાલ સીલ કરવામાં આવશે અને ત્યારબાદ આ તમામ જે ચીજ વસ્તુઓ છે તેને સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવામાં આવશે। જે રીતે વાત કરવામાં આવે તો માંજલપુર વિધાનસભાની બેઠક ઉપર છેલ્લા 5 વાગ્યા સુધી 34% જેટલું મતદાન થવાનો આંકડો સામે આવ્યો હતો। એટલે અત્યારે 42થી 44% જેટલું મતદાન થયું હોય તેવો અંદાજ છે તે લગાવવામાં આવી રહ્યો છે। જો કે હજી સુધી મતદાનના જે ચોક્કસ આંકડા છે તે સામે નથી આવ્યા, પરંતુ એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ પ્રકારની જે આટલી ટકાવારીની અંદર મતદાન થઈ શકે છે। હાલ જે રીતે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે તો મતદાન પૂર્ણ થયું છે, પરંતુ વહેલી સવારથી બપોર સુધી અનેક એવા કિસ્સાઓ હતા કે જ્યાં મારામારી તેમજ અનેક જગ્યાએ ઘર્ષણના પણ જે બનાવ હતા તે બનવા પામ્યા હતા અને મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો। ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ સામે પણ કોંગ્રેસે અનેક જે સવાલો છે તે ઉઠાવ્યા હતા, કારણ કે અનેક એવા કિસ્સાઓ હતા કે જેને કારણે ચૂંટણી પક્ષ સામે આક્ષેપ થયા હતા। ત્યારે હવે આખરે આ જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે અને આ જે તમામ જે ઈવીએમ છે, વીવીપેટ છે કે જેને સીલ કરવાની જે કામગીરી છે તે હાલ ચાલી રહી છે। જો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ બેઠક છે કે જેના પર સીધો જંગ હતો અને 2.19 લાખ જેટલા મતદારોએ મતદાન કરવાનું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી મતદાન છે તે 44% એટલે કે 50% પણ ઓછું આ બેઠક પર નોંધાયું છે। ગત વર્ષે 60% પણ વધુ મતદાન છે તે થયું હતું ને ભાજપના જે યોગેશ પટેલ છે તે ધારાસભ્ય બન્યા હતા। આ વખતે કોણ બાજી મારે છે તે જોવાનું રહેશે, કારણ કે આ વખતે ક્યાંક ને ક્યાંક મતદાન છે તે ઓછું થયું છે। 44% સુધીનો અંદાજ તે લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે ભાજપ છે તે પોતાનો વારસો જાળવી રાખે છે કે પછી કોંગ્રેસ છે તે પુનરાવર્તન કરે છે તે જોવાનું રહેશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।